જય શ્રી કૃષ્ણ. આજે આપણે સત્વા સંક્રાંતિ વિષયે ચર્ચા કરીએ. સત્વા સંક્રાંતિ આપણે આ પંચાંગમાં સંવત્સરની આસપાસ આવનારો ઉત્સવ એટલે સત્વા સંક્રાંતિ. આ સંક્રાંતિ વિશેષતાથી ઇંગ્લિશ કેલેન્ડરના હિસાબે જોઈએ તો 13 કે 14 એપ્રિલની આસપાસ આવે. વિશેષતાથી આમાં આપણે સત્વાની સામગ્રી કરીને પ્રભુને ભોગ ધરીએ છીએ. એની અંદર આપણે ચણાની દાળ લઈએ છીએ. ચણાની દાળ એક પોર્શન લઈએ છીએ આપણે, તો સામે આપણે ઘઉં એક પોર્શન લઈએ છીએ. આ 2 પોર્શન ટોટલ થયા, એટલે 2 પોર્શન આપણે આની અંદર ખડી સાકરને પીસીને એનું બૂરું લઈએ છીએ. આ બંને સામગ્રીને આપણે શું કરવાનું છે, જેવી રીતે ચણાની દાળ છે અને ઘઉં છે, એને ધીમા તાપ પર શેકી લેવાના છે. શેકીને પછી એને આપણે જો સંભવ હોય તો ખાંડીને ચૂરો કરો, અને પછી આપણે હવાલાથી ચાળી અને એને પાવડર બનાવો. અને જો એ સંભવ ન હોય તો મિક્સરમાં પણ તમે કરી શકો છો. આ બંને મિશ્રણો જે આપણે પાવડર કર્યા છે તેને એક પાત્રમાં એકઠા કરી એની અંદર એના પ્રમાણસર, એટલે અગર જો 1 વાટકી અગર જો આપણે આ પાવડર ભેગું થયું હોય તો 1 વાટકી જેટલું બોરું લેવાનું છે. અને એની અંદર ચપટીક આપણે બરાસ છે, ઇલાયચીનો પાવડર છે, એ બંને પધરાવી અને પછી એક ઘી જે આપણે થોડું શું ગરમ કરી લેવાનું છે. થીજેરો ઘીનો પ્રયોગ આમાં ના કરશો, એનાથી સ્વાદ સુંદર નહીં આવે. હવે ઘીનું જે પ્રપોર્શન જે છે આમાં કેવી રીતનું હોવું જોઈએ કે લચકા પડતું, એટલે આપણે આ નંગ વાળી શકીએ એવી રીતનું હોવું જોઈએ. એટલે ઘી જ્યારે ગરમ હોય અને પછી નીચે ઉતારીને થોડું શું ઠંડુ થઈ જાય, પણ એ લિક્વિડ ફોર્મમાં રહે, એ ઘીનો પ્રયોગ કરી અને એમાં થોડું પધરાવી અને એના આપણે મિક્સ કરી સરસ રીતે અને એના નંગ વાળીને લગાવવાના છે. બીજો પ્રકાર એના એ પણ છે કે જો તમે ચાહો તો મિશ્રીને ઘીની અંદર ડાયલ્યુટ કરી અને પછી આ મિશ્રણને તમે આમાં પધરાવીને પણ નંગ વાળી શકો છો. બંને રીતે સામગ્રી બહુ જ સુંદરતાથી પ્રભુ આરોગે છે. આ સામગ્રી બાલભોગવાલા આરોગાવી શકે છે, અને જો દૂધગરવાલા કોઈ વૈષ્ણવ હોય તો પછી પોતાના ગુરુદેવની આજ્ઞા લઈ અને વિશેષતાથી આ સામગ્રી 1 દિવસ પૂરતી આરોગાવાની આજ્ઞા લઈને આરોગાવી શકે છે. તો આ સત્વાની સામગ્રી આપણે જોઈએ. સત્વાની સામગ્રી વિશેષતાથી મેષ સંક્રાંતિના દિવસે આરોગાવાનો ક્રમ છે આપણે ત્યાં, અને પછીથી આપણે અક્ષય તૃતીયાથી આ નિત્ય સામગ્રી આરોગાવવામાં આવે છે. આ સામગ્રી અનસકડીમાં હોવાના લીધે આના થોડા નિયમો જાણવા જરૂરી છે કે આ કોઈ પણ સામગ્રીમાં જલનો સ્પર્શ બિલકુલ ના થવો જોઈએ. એટલે અગર જો જલનો સ્પર્શ થાય તો આ સામગ્રી સખડી થાય છે. માટે કરીને પાત્રને 2 વાર કોરું કરી અને પછી એની અંદર સામગ્રી સાજીને આરોગાવીએ. કેમ કે સખડી જો ન ધરતા હો તો પછી આ સામગ્રી તમારા સખડીમાં ગણતરી આવે જો જલનો સ્પર્શ થાય તો. અને આ જ સામગ્રીની અંદર બધું જ પ્રપોર્શન આ રાખી અને આની અંદર ગુલાબજલ અને થોડું સાદું જલ પધરાવો અને ડાયલ્યુટ કરો, એટલે આ ગોળેલો સત્વો થઈ જાય, જે અક્ષય તૃતીયાથી આપણે આ આરોગાવાનો ક્રમ છે. તો ગોળેલો સત્વો જે છે અધિકાંશ આપણે રાજભોગમાં જ આરોગાવવામાં આવે છે. એ અન્યત્ર કોઈ પણ બીજા ભોગમાં આરોગાવવામાં આવતો નથી, કેમ કે અન્યત્ર શયન અને રાજભોગ છોડીને સકડી ભોગ બીજા કોઈ ભોગમાં છે નહીં. આશા કરું છું કે આપને આ બધું વિડીયો પસંદ આવ્યો હશે અને આપ આપના ગુરુદેવના આજ્ઞાથી આપના સેવ્ય સ્વરૂપને લાડ લડાવવામાં કંઈક ને કંઈક આનો ઉપયોગ કરશો. વિશેષતાથી સત્વા સંક્રાંતિ જે આપણે અહીંયા બસ થોડાક જ સમયમાં આવવાની છે, તો જરૂરતાથી પોતાના પ્રભુને સિદ્ધ કરી અને આને આરોગાવજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. બીજું વિશેષતાથી એ છે કે આ ઉત્સવના વસ્ત્ર શૃંગાર કે કોઈ પણ જે પ્રકારના હોય, માની લો કે રામનવમીનો ઉત્સવ આવતો હોય તો વસ્ત્ર શૃંગાર રામનવમીના જ રહેશે, અને સામગ્રી જે મુહૂર્તમાં આરોગાવાની છે એ જ મુહૂર્તમાં આરોગશે. માની લો કે આ સામગ્રી જેવી રીતે ગણગૌરના દિવસોમાં આવે છે તો ગણગૌરના ઉત્સવના કોઈ પણ વસ્ત્ર શૃંગાર ચેન્જ નહીં થાય, કેમ કે મેષ સંક્રાંતિનો કોઈ પણ એવો બીજો વિલક્ષણ વસ્ત્ર શૃંગારનો પ્રકાર આપણે આ લેવામાં નથી આવ્યો. આનો જે ઉત્સવ અગર આવતો હોય તો ઉત્સવનો શૃંગાર રાખીને સામગ્રી દિવસે